નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મળતી માહિતી મુજબ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિકિતભાઈ ઠાકર છેલ્લા 4-5 વર્ષથી ઇંગ્લિશ ગાઈડ તરીકે ફરજ બજાવે છે। નિકિતભાઈ ઠાકર એક ઓડિયો ક્લિપને લઈને ચર્ચામાં આવ્યા હતા, જેઓને વહીવટી તંત્ર દ્વારા ખોટી રીતે નોટિસ આપી નોકરીમાંથી છૂટા કરાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે, જેને લઈને આજરોજ ફરજ બજાવતા ગાઈડે એસઓયુ પ્રશાસન અને કામ કરતી એજન્સીઓ પર મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપો લગાવ્યા। હવે આજથી 15 દિવસ પહેલાં મેં મીડિયામાં સમાચાર આપ્યા હતા અને મીડિયા દ્વારા મેં મારી લાગણી જે હતી મેં વ્યક્ત કરી હતી કે ભાઈ આ તંત્ર દ્વારા મને હેરાન પરેશાન કરવામાં આવે છે। હું પોતે ફરિયાદી હોવા છતાંય હું સાહેબ પાસે પુરાવા લઈને જાઉં છું। સાહેબ પાસે હું બધા કર્મચારીને લઈ જાઉં છું કે આ કર્મચારી સાહેબ તમને અવારનવાર ગાળો ભાંડે છે, એના હું રેકોર્ડિંગ પુરાવા સાહેબને આપું છું। એ છતાંય સાહેબે એના ઉપર કોઈ એક્શન ન લીધી। મને સાવ તદ્દન પાયા વિહોણી નોટિસ ફટકારવામાં આવી। નોટિસનો મેં જવાબે આપ્યો કે સાહેબ આવો કંઈ બનાવ બન્યો નથી, પણ આ લોકોએ નોટિસના જવાબને કોઈ ધ્યાનમાં ન લીધો અને આજે મને ફરજ પરથી છૂટો કરવામાં આવ્યો છે। તો હવે મેં જે સાહેબને હજી હું વિનંતી કરવા માગું છું, હવે આ સાહેબો અહીંનું તંત્ર રહ્યું, અહીંના તંત્રને કોઈની પડી નથી, બરાબર। મેં એમને છેલ્લે આત્મવિલોપન સુધી હું સાહેબને કીધું હતું કે સાહેબ હું આત્મવિલોપન કરી લઈશ, પણ તોય આ તંત્રને કોઈની કંઈ પડી નથી। હજી 2-3 દિવસ પહેલાં અહીંયાનો હું એક તમને ઘટનાની જણાવું કે ભાઈ અહીંયા 15મી ઓગસ્ટના દિવસે અહીંયા સ્ટેચ્યુની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ હતો। તો ધ્વજવંદનનો કાર્યક્રમ હતો તો ઠીક છે, આપણે બધા ભારતીય છીએ, હું ભારતીય છું, બધા ભારતીય છે, તો ધ્વજવંદન કર્યું, પછી જનગણમન કર્યું, પણ આ તંત્રના અધિકારીઓની વિકૃત માનસિકતા વિશે મારે બધાને જણાવવાનું છે કે ભાઈ અહીંયા 2 છોકરાના અપમૃત્યુ થયા છે। આ તંત્રના જ મ્યુઝિયમની અંદર 2 લોકોની હત્યા થઈ છે, કરપીણ હત્યા, રેરેસ્ટ ઓફ રેર કેસ છે, બરાબર। તો એ લોકોને 2 મિનિટ મૌન કે શ્રદ્ધાંજલિ આપવાના બદલે આ લોકોએ, આ અધિકારીઓએ અહીંયા વિકૃત એમની માનસિકતા બતાડી અને ત્યાં ટીમલી ડાન્સનું આયોજન રાખ્યું। અમે બધા કર્મચારી હતા, તો અમને રાતે મેસેજ કરવામાં આવ્યો કે ભાઈ કાલે સ્ટેચ્યુની અંદર ટીમલી ડાન્સ રમવાનો છે અને બધાને આમાં ભાગ લેવાનો છે। રાહુલ પટેલ કરીને છે અહીંયા કોઈ પીઆરઓ, એનો મેસેજ આવ્યો હતો કે ભાઈ તમારે અહીંયા ટીમલી ડાન્સ છે। હવે તમે આ લોકોની હલકી માનસિકતા જુઓ। એ તંત્રવાળાનું કેવું એવું છે આ અધિકારીઓનું કે 2 મરે કે 200 મરે, અમને કોઈ ફરક પડવાનો નથી। હવે તમે અધિકારી તરીકે તમારે એક દિવસ આ તમારા ક્ષેત્રમાં આવો બનાવ બન્યો હોય તો તમારે સ્વયંભૂ એક દિવસ સ્ટેચ્યુ બંધ રાખવું જોઈએ। સ્ટેચ્યુ બંધ રાખો નહીં તો કંઈ નહીં, તમારે 5 મિનિટ શ્રદ્ધાંજલિ આપવી જોઈએ, 5 મિનિટ મૌન આપવું જોઈએ કે ભાઈ અહીંના યુવાનો મરી ગયા છે। તો એ લોકોને મૌન આપવાના બદલે, શ્રદ્ધાંજલિ આપવાના બદલે ડાન્સનું ને અલ્પાહારનું આયોજન થયું છે। એટલે મને કંઈ આવા નમાલાઓની નીચે નોકરી કરવાનો મને શોખ નથી, બરાબર। અહીંયા જ્યાં હોય ત્યાં પબ્લિકને, સ્થાનિક લોકોને હેરાન કરવાની જ વાત ચાલે છે। રિક્ષાવાળા જુઓ તમે, સ્થાનિક, હવે અહીંયા તમે સ્ટેચ્યુ ફરવા આવો તો હું બધાને એવું લોકોને વિનંતી કરું છું, કોકની ભલામણ લઈને આવજો, કાં કોક નાયબ મામલતદાર, કાં કોક કલેક્ટર, એની ભલામણ। બાકી તમને અહીંયા બસોમાં જ ધક્કા ખાવાના છે। બાકી જો તમે કોઈ કલેક્ટરના પાડોશી હોય કે નાયબ મામલતદારના મામા હોય કે ડેપ્યુટી કલેક્ટરના સગા હોય તો તમને અહીંયા વ્યવસ્થિત તમને પાસ બનાવી દેવામાં આવશે, તમને ગાઈડ આપવામાં આવશે। બાકી જો તમે નોર્મલ પ્રવાસી આવશો તો આજે તમારે અહીંયા 2-2 કલાક સુધી બસમાં લાઈનમાં ઊભું રહેવું પડશે। અને આ તંત્રવાળા બહાર દુનિયામાં મોટી વાતો કરે છે કે અમે અહીંના લોકો માટે આ કરીએ છીએ અને તે કરીએ છીએ, નારી સશક્તિકરણની વાતો કરે છે, બરાબર। તો મોટામાં મોટું નારીનું શોષણ થઈ રહ્યું હોય તો કેવડિયામાં થાય છે, બરાબર। અહીંના સ્થાનિક બહેનોને રિક્ષા આપવામાં આવી હતી આજથી 3 વર્ષ પહેલાં। હવે પ્રવાસીઓ આવે કે ન આવે, એમને ધંધો થાય કે ન થાય, રોજના 700 થી 900 રૂપિયા આ લોકો દ્વારા જમા લેવામાં આવે છે। જો એ જમા ન કરાવે તો સાંજે એમને ઘરે નથી જવા દેતા। હવે ધંધો થયો હોય કે ન થયો હોય, બરાબર, રોજના 700, તો આમાં શું તમે નારી સશક્તિકરણ કરો છો? રિક્ષાની જેટલી કિંમત હોય એનાથી બમણી આ લોકોએ કિંમત વસૂલ કરી લીધી છે। એમ છતાંય રિક્ષા આ લોકોના નામે કરતા નથી અને રોજે રોજ આમાં મારી બહેનોના કેટલાયના ઘર ભાંગી ગયા। બીજો મુદ્દો એ છે કે ભાઈ અત્યારે પ્રવાસીઓને હેરાન, આ લોકોના ભ્રષ્ટાચાર માટે આ લોકો પ્રવાસીઓને હેરાન કરે છે। હવે બસને પાર્કિંગથી લોકોને સ્ટેચ્યુ જવાનું હોય તો દિવસમાં એક બી ટ્રેન આવતી નથી, તો એ કારણ વગર આ લોકોના કિલોમીટર વધે એટલે સાહેબોના ખીચા ભરાય, એટલે કારણ વગર રેલવે સ્ટેશન લઈ જવામાં આવે છે।
આરોગ્યવન લઈ જવામાં આવે છે. અહીંયા કોઈ ચકલું ઉતરતું નથી, બરોબર. કારણ વગર પ્રવાસીઓને 2 કિલોમીટર સુધી એમનેમ બસમાં ફેરવવામાં આવે છે અને પછી છેલ્લે સ્ટેચ્યુમાં લઈ જવામાં આવે છે. સ્ટેચ્યુથી માણસોને પાર્કિંગ આવવું હોય તો કારણ વગર એ લોકોને ગોરા લઈ જવામાં આવે છે. એટલે આ શું છે કે ભાઈ સાહેબોનું અને બસનો જેને કોન્ટ્રાક્ટ છે એ લોકોનું સેટિંગ છે. બસના કિલોમીટર વધશે તો સાહેબોના ખીચા ભરાશે. પ્રવાસીઓ ભલે લાઈનમાં ઊભા રહે, એ આ લોકોને કંઈ ફેર પડતો નથી, બરોબર. એટલે મને આમ તો કંઈ નોકરી કરવાનો શોખે નથી, બરોબર. તો જે તમે કર્યું હવે એ તમે જાણો અને તમારું નસીબ જાણે. પણ હવે આ મારી વાત તંત્ર સુધી પહોંચે તો મને તો ખબર છે કે ભાઈ કોઈ કંઈ કરવાનું નથી, પણ મારી એવી ઈચ્છા છે કે ભાઈ આ મારી વાત તંત્ર સુધી પહોંચે તો આ અધિકારીઓ ઉપર પગલાં લેવાય અને યોગ્ય નિર્ણય લેવાય. પ્રશાસન દ્વારા કંઈક ને કંઈક ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી રહ્યા છે આપણા દ્વારા. જી, હકીકત છે, દેખાઈ જ આવે છે. હવે દિવસમાં કોઈ એક ટ્રેન આવતી હોય, તમે પાર્કિંગમાંથી ટુરિસ્ટને રેલવે સ્ટેશન લઈ જાઓ છો, તો રેલવે સ્ટેશન તમે લઈ જવાનો હેતુ શું? તમારે કંઈક કોઈ ટ્રેન આવતી હોય કે કંઈક કોઈ ટ્રેનમાંથી આવવાનું હોય, ટ્રેનના ટાઈમે લઈ જતા. આ તો ફરજિયાત તમે કિલોમીટર વધારો છો, બરોબર. આરોગ્યવન તો પ્રવાસી પોતાની ગાડી લઈને જઈ શકે છે. ક્યાંક ને ક્યાંક એજન્સીને ફાયદો કરાવવા માટે, એજન્સીને ફાયદો કરાવે અને સાહેબના ખીચા ભરાય, બરોબર. આની પહેલા એક બસ હતી, એ રોજનું 150 કિલોમીટર ફરતી હતી. અત્યારે એક બસ રહી, રોજનું 300 કિલોમીટર ફરે છે. શું ભાવ હોય, કેટલા રૂપિયા કિલોમીટર, એ બધું તો આ લોકોનું છે. અને બીજું મને દુઃખ એ વાતનું લાગ્યું છે મેઇન કે ભાઈ આટલો મોટો બનાવ બની ગયો, બરોબર. તમારા જ મ્યુઝિયમમાં આટલી મોટી ઘટના બની ગઈ. તમે આજ અહીંના સ્થાનિક આદિવાસીઓ એમનો મોટો 9મી તારીખનો એમનો પ્રોગ્રામ હતો, જે વિશ્વ આદિવાસી દિવસ, એ લોકોએ ઉજવ્યો નથી, બરોબર. તો તમે એના માનમાં તમે 2 મિનિટ મૌન ન પાળી શકો? આ તો કે ના, આપણે મૌન નથી પાડવાનું, આપણે અહીંયા ટીમલીનું નૃત્ય કરવાનું છે. ને સવારથી સાંજ સુધી ટીમલીનું નૃત્ય કર્યું હતું એ લોકોએ.